વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથી ધોરણ 8 ભાગ 6 સંસ્કૃત વિષયમાં પ્રકરણ 4 પ્રેરણાદીપઃ ચાણક્યઃ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મિત્રો, હું છું અગ્રવત કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ અગ્રવત સર્ચ જ્ઞાન મંદિરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રેરણાદીપઃ ચાણક્યઃ એનું જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, અધોદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ યોગ્યમ વિકલ્પમ ચિત્વા લિખતો. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે. કહ કંબલાન ગૃહે નયતિ? તેનો જવાબ છે ચાણક્યઃ. કતિ ચૌરાઃ સંતિ? એનો જવાબ આવે છે ત્રયઃ ચૌરાઃ સંતિ. ચાણક્યઃ કસ્ય મંત્રી? ચાણક્યઃ ચંદ્રગુપ્તસ્ય મંત્રી. સી. ત્યારબાદ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ ઇતિ કહ વદતિ? તો પ્રથમઃ ચૌરઃ વદતિ. કહ અધઃ શયનમ કરોતિ? નીચે કોણ સૂતું છે? એમાં જવાબ આવે છે ચાણક્યઃ. અને ઓરડો ઇતિ શબ્દસ્ય સંસ્કૃતમ કિમ ભવતિ? તો એનો શબ્દ છે પ્રકોષ્ઠઃ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી લિખતુ. ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. ગદ્યખંડ આપેલું છે, મનોહ વંશે દિલીપો નામ ભૂપાલઃ અભવત. સુદક્ષિણા તસ્ય વધુ આસીત. સુદક્ષિણયા સહ દિલીપો નાનાવિધાની સુખાની અન્વભવત. પરમેકમ પુત્રલાભ સુખમ સ નાવિંદત. એકદા દિલીપઃ સુદક્ષિણયા સાર્ધમ ગુરોઃ વસિષ્ઠસ્ય આશ્રમમ ગચ્છત. આની ઉપરથી પ્રશ્નો છે, દિલીપઃ કસ્ય વંશે અભવત? દિલીપ કોના વંશમાં થયા હતા? એનો જવાબ છે દિલીપઃ મનોહ વંશે અભવત. એટલે કે મનુ નામના જે રાજા હતા, મનુ એના વંશમાં દિલીપ થયા હતા. ત્યારબાદ સુદક્ષિણા કસ્ય વધુ આસીત? સુદક્ષિણા કોના પત્ની? તો સુદક્ષિણા દિલીપસ્ય વધુ આસીત. દિલીપઃ સુદક્ષિણયા સહ કિમ અન્વભવત? દિલીપ સુદક્ષિણા સાથે શું અનુભવે છે? તો એમાં જવાબ છે દિલીપઃ સુદક્ષિણયા સહ નાનાવિધાની સુખાની અન્વભવત. ત્યારબાદ દિલીપસ્ય ગુરુઃ કઃ આસીત? દિલીપસ્ય ગુરુઃ વસિષ્ઠઃ આસીત. દિલીપઃ કિમ ન અવિંદત? દિલીપઃ પુત્ર સુખલાભઃ ન અવિંદત. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતો. નીચે આપેલા પ્રશ્નનો જવાબ સંસ્કૃત ભાષામાં લખો. તો પ્રથમ છે, કહ કંબલાન ઉપયોગમ ન કરોતિ? કોણ કંબલનો ઉપયોગ નથી કરતું? જવાબ છે ચાણક્યઃ કંબલાનામ ઉપયોગમ ન કરોતિ. બીજું છે, કેશુ કંબલાન વિતરતુ? જવાબ છે દરિદ્ર જનેશુ કંબલાન વિતરતુ. ચાણક્યઃ કદા કંબલાન વિતરિષ્યતિ? ચાણક્યઃ પ્રભાતે કંબલાન વિતરિષ્યતિ. ધનમ કુત્ર ઇતિ વાક્યમ કહ વદતિ? જવાબ છે ધનમ કુત્ર ઇતિ વાક્યમ તૃતીયઃ ચૌરઃ વદતિ. કતિ ચૌરાઃ પ્રવિશન્તિ? ત્રયઃ ચૌરાઃ પ્રવિશન્તિ. ચોથો પ્રશ્ન છે, ઉદાહરણાનુસારમ વાક્યાની રચયતુ. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહમ ગૃહમ ગચ્છામિ, એની ઉપરથી વાક્ય બનાવવાનું છે. વયમ ગૃહમ ગચ્છામઃ, અહીં બહુવચનનું વાક્ય છે. વયમ ગૃહમ ગચ્છામઃ. એ જ રીતે આપણે જોઈએ, અહમ ચિત્રમ પશ્યામિ, એની ઉપરથી વાક્ય બનશે વયમ ચિત્રમ પશ્યામઃ. અહમ કંબલાન નયામિ, વાક્ય બનશે વયમ કંબલાન નયામઃ. અહમ વર્ગખંડે પાઠયામિ, એનું બહુવચન વાળું વાક્ય વયમ વર્ગખંડે પાઠયામઃ. અહમ મોદકમ ખાદામિ, બનશે વયમ મોદકમ ખાદામઃ. અહમ ગૃહમ પ્રવિશામિ, એનું વાક્ય વયમ ગૃહમ પ્રવિશામઃ. પાંચમો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે રિક્ત સ્થાન
પૂરવાનું છે. અહીં તમને આપેલું છે મહેશસ્ય પુત્ર સૂર્યસઃ અસ્તિ, કાઉસમાં આપેલું છે મહેશ, તો એની પરથી બન્યું છે મહેશસ્ય. એ જ રીતે દશરથ, તો એની પરથી વાક્ય બનશે દશરથસ્ય પુત્ર રામ અસ્તિ. આપણે અહીં દશરથસ્ય પુત્ર એવું દશરથસ્ય એટલું જ લખવાનું રહેશે. મેં તમને આખું વાક્ય આ બાજુ લખેલું છે. પછી લક્ષ્મણ, તો એની પરથી બનશે લક્ષ્મણસ્ય ભ્રાતા રામ અસ્તિ. ચંદ્રગુપ્ત છે તો ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ. અહીં બાલક છે તો બાલકસ્ય પિતા રમેશ અસ્તિ. રાવણ છે તો રાવણસ્ય ભગિની શૂર્પણખા અસ્તિ. છઠ્ઠો પ્રશ્ન છે નામ પદાનામ ક્રિયાપદાનામ ચ પૃથક્કરણમ કરોતુ. નામ અને ક્રિયાપદને તમારે અલગ અલગ કરવાના છે. અહીં નામપદમાં આપણે જોઈ શકીએ છીએ ચાણક્ય આવશે, ચંદ્રગુપ્ત આવશે, ચૌર આવશે, મહારાજ અને અધ્યાપક. ત્યારબાદ ક્રિયાપદમાં નયામી, સંતિ, કરોતિ, અસ્તિ અને વિતરિષ્યામી. તો આ રીતે અહીં આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. મિત્રો, અહીં જ્ઞાતવ્યમાં આપણે જોઈએ વર્તમાન કાળના ધાતુરૂપ નીચે મુજબ થાય છે, જેમાં વર્તમાન કાળ પરસ્મયપદીમાં એકવચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. તો સૌપ્રથમ ઉત્તમ પુરુષ એકવચનમાં અહમ વસામી, આવામ વસાવહ, વયમ વસામહ. મધ્યમ પુરુષમાં ત્વમ વસસી, યુવામ વસથઃ, યુયમ વસથ. અન્ય પુરુષમાં સહ વસતિ, તૌ વસતઃ, તે વસંતી. તો આને યાદ રાખવા માટે આપણે આ રીતે બોલી શકીએ. છેલ્લા અક્ષર લેવાય કે મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આ રીતે તમે યાદ રાખો તો આ રૂપ છે બધાય યાદ રહી જાય. તો મિત્રો, આ રીતે આપણે આ સંપૂર્ણ સોલ્યુશન પ્રેરણા દીપ ચાણક્ય એનું જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અગ્રવત સર્ચ જ્ઞાન મંદિરને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.